મહેસાણા નગરપાલિકાની મિલકત જપ્ત કરવામાં આવી। મિલકત જપ્ત કરવાની કાર્યવાહી મહેસાણાની અંદર કરવામાં આવી છે। કારણ હતું વળતર ન ચૂકવવું। ગોવિંદ માધવ વિસ્તારની દુકાનો તોડી પાડ્યા બાદ વળતર ચૂકવાયું નહોતું, જેને લઈ દુકાનદારોએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો। કોર્ટે દુકાનદારોને વળતર ચૂકવી દેવા માટે નગરપાલિકાને આદેશ કર્યો હતો, તેમ છતાં વળતર ન ચૂકવાયું। આખરે 15 લાખનું વળતર ન ચૂકવાતા મહેસાણા નગરપાલિકાની 15 લાખની મિલકત જપ્ત કરાઈ। કમ્પ્યુટર, વીજળીનો સામાન પણ સીલ કરાયો। શાસક પક્ષે આ ઘટનાને દુઃખદ ગણાવી છે, તો વિપક્ષે શાસક પક્ષ ઉપર નિશાન સાધ્યું છે। મહેસાણા નગરપાલિકાની મિલકત જપ્ત કરવામાં આવી। મિલકત જપ્ત કરવાની કાર્યવાહી મહેસાણાની અંદર કરવામાં આવી છે। કારણ હતું વળતર ન ચૂકવવું। ગોવિંદ માધવ વિસ્તારની દુકાનો તોડી પાડ્યા બાદ વળતર ચૂકવાયું નહોતું, જેને લઈ દુકાનદારોએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો। કોર્ટે દુકાનદારોને વળતર ચૂકવી દેવા માટે નગરપાલિકાને આદેશ કર્યો હતો, તેમ છતાં વળતર ન ચૂકવાયું। આખરે 15 લાખનું વળતર ન ચૂકવાતા મહેસાણા નગરપાલિકાની 15 લાખની મિલકત જપ્ત કરાઈ। કમ્પ્યુટર, વીજળીનો સામાન પણ સીલ કરાયો। શાસક પક્ષે આ ઘટનાને દુઃખદ ગણાવી છે, તો વિપક્ષે શાસક પક્ષ ઉપર નિશાન સાધ્યું છે।